સ્વામિનારાયણ વચનામૃત પ્રથમ 13મો વર્ષ ટીપણની દાળ નીચે ઉઠ્યા બ્રહ્મદરાસો શ્રુતિના નાટ્યસ્પતિ પરવાને દિવસ રાજીને તલે શ્રી મહારાજ વિરાજે દાદા કાચના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમિતે લીલાના પુત્ર છે મોટા ઉપર ધોની ઘડાઈને વિરાજમાન હતા અને રાતો સુરવાળ પહેર્યો હતો અને રાતી ગદી પહેરી હતી અને માથે સોનેરી ભેગું બાંધ્યું હતું અને કટીની રીતે સોનેરી સીધું બાંધ્યું હતું અને કંઠની રીતે મોતીની માળાઓ પહેરી હતી અને કાળની રીતે મોતીના ટોળા લટકતા મૂકતા હતા અને પોતાના દુકાળની આગળ ગુંજરા દિવસની સવાગરાને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે જે પ્રત્યે જીવ એક છે કે અનેક છે અને જો એક કહેતો તો ભાવ ઈશ્વર આ રીતે સુપ્ત છે તેને ગાંઠીઓ કાઢીને બીજે ઠેકાણે રોકે છે ત્યારે તેઓને તેવો જ વૃક્ષ થાય છે કે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો. હવે આપો આ વચનાવતમાં અનુમાન પ્રમાણ એક દિવસ બીજો પ્રવેશ કર્યો પણ સમજાવનારે એમ સમજાવે કે આકાશ છે એ મહદ આકાશ કઈ આગુ પાછું થાય, સચ્ચિદાનંદ ધર્મ કઈ આગુ પાછું થાય તો આ મુજબ જ્યાં તમે આ મકાનના કોરડું બાંધો ત્યારે મઠાકાશ થઈ ગયો, ઘડો બનાવો નવો ત્યારે ઘડાકાશ થઈ જાય, પાછો ગડો ફૂટી જાય એટલે આકાશ હતો નહીં. એમ સમજાવે શું કે ઉત્તર આપો. આત્મા નિરાકાર છે. વાત સાચી લખી મહારાજે લખી આત્મા નિરાકાર. એ નિર્ણય અનુભવ પ્રત્યક્ષ પ્રમાણ નહીં મળે. વિવેકાનંદ સ્વામી પૂછ્યું રામકૃષ્ણ પ્રમુખ તમે આત્મા દેખો છો? આત્મા દેખો. અને આત્મા પૂર્વજન્મ ને માનો છો? કે હા પૂર્વજન્મ માનું છું. મહારાજે આત્માનું સ્વરૂપ ટૂંકમાં સમજાવી શક્યા. વચનામાં કોઈને ખબર ખરી? બે લીટીમાં સમજાવી. હા બસ આ રૂપમાં મહારાજે આ વાત શબ્દ મૂકી દીધો કે જે આ કાયા નથી તો જળ ઉતરશે પણ એમાં જે છે તે બોલે છે સાંભળે છે એ આત્માનું સ્વરૂપ. જય ગુરુપદ. જય સ્વામિનારાયણ. તો એ મહારાજ છે. આ મહારાજ ચાર પ્રકારના જીવની ખાંડ છે. બુદ્ધિ, કેદર, ગંધર, જરાય. બુદ્ધિ એટલે વનસ્પતિમાં 21 લાખ જાતની આ વનસ્પતિની યોની છે એટલે 21 લાખ જાતની વનસ્પતિમાં ઉત્પન્ન થાય. આખી એક જાતમાં હજારો પછી જીવીમાં કઈ એક પણ આ તો એક જાતમાં એક જ જાત ગણાય. આ કીડી છે તો કીડીની એક જાત ગણાય. જૂની એક જાત ગણાય. હજારો જુઓ હોય પણ એક જૂની વાત એટલે એ એક યોની ગણાય. એવી રીતે 21 લાખ છે. એમાં વનસ્પતિ નહીં, બુદ્ધિ વનસ્પતિ એટલે આસુપાલવના છોડ છે એવા કરોડો છોડ હોય પણ એક જ જાત ગણાય. એક યોની. આ રીતે ગણતરી એની કરી. એમ બુદ્ધિ, કેદર, ગંધર, જરાય તો ઓળમાંથી થનારા 4 પ્રકાર પશુ છે. આ મનુષ્ય છે એવી જાતિ છે બધી ઓળમાંથી થાય પણ એમાં 21 લાખ લખી છે. આપણે તો જાણીએ 2-4 વાત પણ 21 લાખ એ ક્યાં ગોતવાનું ગણવા જાય તો મહાન પુરુષો સર્વજ્ઞ પુરુષોએ જોયું અનુભવ્યું તો લખ્યું. તો એ વાત એ સાથે જરાયું કે 21 લાખ અંદર ઝીંડામાંથી 21 લાખ જાતની પશુ કાન મીડા એટલા મીડા એને કાન ના હોય એટલું પાણું જ હોય. એ છે તે ઈંડા વાળું જનાવર
પક્ષી એને બધાની રાત કીડી નહીં ઉડાન થાય અને બધા ને એ પક્ષીઓને એ છે અંદરની ખાંડ 21 લાખની છે ત્યાં આપણે ગોત્રમ ગણવા જોઈએ. એવી રીતે સેદ જ પરસેવામાંથી થનારી 21 લાખ એવી 84 લાખ યોની લખી. હવે જીવ અનાદિનો માયા અનાદિ તો કૃષ્ણ ભગવાન 15મા અધ્યાયમાં બોલે છે કે આ સંસારની પ્રવૃત્તિ સંસારથી વટવૃક્ષની ઉત્પત્તિ ક્યારથી થઈ એ મારા દફતરમાં નથી અને એનો અંત ક્યારે છે એ પણ મારા દફતરમાં નથી. કારણ કે સંસાર મહારાજે લખ્યું કે આત્યંતિક પ્રલય છે એમાં પ્રકૃતિ પર્યંત લીન થાય છે તો પછી બ્રહ્માંડ વસે જ છે તો એનો અર્થ ખોટો પડે. તો બ્રહ્માંડ વસે જ છે ક્યાંથી? માયા જો નાશ થાય તો. એટલે માયા પણ અનાદિની છે અને બ્રહ્માંડનો એક સામતો પ્રલય થતો નથી. એટલે તે આ જીવનું કે ગર્ભવાસમાં અથવા માયામાં લીન હોય એ વખતે એનો ઉદ્ધાર કેમ કરવો જોઈએ? વસે જ છે તો પછી લોકાંતરમાં આ જીવ થયા કરે 84 લાખનો પણ ત્યારથી અનાદિનો એટલે એની સંખ્યા જ એની ટાઈમ જ નહીં. અનાદિ એટલે અનાદિ થઈ એનું મૂળ જ ન ચડે કોઈને, એનું મૂળ હાથ આવે ત્યારથી આજે 84 લાખ યોનીમાં ભંગા કરે છે. એમાં 83 લાખ યોનીને તે પુણ્ય નથી, પાપ નથી, કર્મ બંધન નથી. એ યોનીમાં અજ્ઞાન એવું મૂક્યું કે કર્મ ભોગ એમની ભોગવ્યા એમાં વર્જિન ઘટ થયા ન કરે. ત્યાં મનુષ્ય જાતિમાં જ પુણ્ય પાપનો થર મૂક્યો અને તમોગુણ રજોગુણ સત્વગુણ મૂક્યા. બાકી પેલી યોનીમાં તો એક ઇન્દ્રનું જ્ઞાન એટલે 84 લાખ યોનીમાં ભમવાનું એ કર્મ બંધન. અને પછી આ પ્રશ્ન પૂછે છે કે આ જીવ છે એક જ છે કે જુદા જુદા? અને એક કહેશો તો આ વડ પીપળ એનો દારૂ કાપી આ થોર છે એ ખરાંડી છે દૂધવાળા જે વનસ્પતિ છે એને કાપી અને બીજા એ રોપે છે ડાળખું તો ત્યાં પણ ફૂટીને ઝાડ થાય. તો એ જીવ જે ઝાડનો તે કપાણો એ ડાળના હારે શું છે? તો એ મહારાજે સમજાવે તો કર્મ ફળદાતા ભગવાન છે. કર્મ ભોગવવા જીવ સમર્થ નથી. કર્મ કરવાના માટે સ્વતંત્ર છે પણ ભોગવવાના માટે સ્વતંત્ર નથી. કર્મ ભોગવવા માટે જીવ સ્વતંત્ર નથી. એટલે ભાણા ઉપર બેઠો હોય લાડવાનો કોઈ મોઢામાં મેલતો હોય ને હાથે ખાય તો ક્યાં જીવ સ્વતંત્ર બતાવો? તરત જય સ્વામિનારાયણ રામ બોલો ભાઈ રામ થઈ ઉપાડે. એમાં કઈ જીવ સ્વતંત્ર હોય તો વન પર્વત જંગલમાં શું કરવા દેહ મૂકે? લાલ બાજુ આખી ઘર ને બહાર ક્યાં પડી ક્યાં મૂવા? મોહનભાઈ રાજકોટ મોટા એન્જિનિયર હતા, જોગી મહારાજ આફ્રિકા ગયા હતા, એ ક્યાં આવે છે તે સંબંધી કુટુંબ હતું ઘર બધું એને ત્યાં હાજર છે. હનુમાનભાઈના ધ્વજ પ્લેનમાં હાથે એ દન જતો જતો જ્યાં થતી ગયા. માટે જીવ હુંપત કરે એટલો અજ્ઞાન છે. જીવ પરતંત્ર છે, જીવ સ્વતંત્ર નથી. નકર શું કરવા જાય? શુક્ર મરે. માટે કર્મ ફળ દાતા ભગવાન છે. આ જીવને 84 લાખ યોનીમાં કર્મ પ્રમાણે આ દેહની સર્જન કરે અને એ જીવને પછી દાખલ કરે. જેમ ઝાડનું આ ડાળું કાચ્યું આપણે પીપળનું કે વડનું ડાળ કાપીને બીજે રોચીએ એટલે કર્મફળદાતા ભગવાન એ જીવનું એનું જાણી એનું નિર્માણ હોય એ જીવને એમાં દાખલ કર્યો હોય કરે. જ્યાંથી ઉપાડવાનો હોય એથી ઉપાડ્યો નહીં દાખલ કરે એટલે પછી એ પાછું ડાળખું ફૂટે ચોટે. જો જીવને દાખલ ન કરે સુકાઈ જાય એને તો પછી એ થાય નહીં ઝાડ. અને જીવને દાખલ કરે ઝાડ ફૂટે અને પાછું થાય. એટલે એક જીવ છે
એ કપાતો નથી. અછેદ અભેદ અજર આત્મા ચેતન છે, કપાતો નથી. એ બીજા જીવનો પ્રવેશ છે, બીજા જીવ છે. એ કપાય. આપણે આંગળી હાથ કપાય તો ભેગો આત્મા ન કપાય. એવો આત્મા જે લે અસંગી, એને કોઈનો સંગ નથી. એનામાં કારણ શરીર રૂપી અજ્ઞાન ને લઈને જીવ દશા ગણાય. અનાદિકાળથી એનામાં અજ્ઞાન છે, કારણ શરીર એને લઈને જીવ દશા છે. એ કારણ શરીર ટળે તો એને જન્મ મરણ મટે. જેમ બીજ હોય એમાં અંકુર છે, એ અંકુર આપણે શેકી નાખીએ અથવા હળી ગયો હોય, બટાઈ ગયો હોય, એનો કોઈ સુધી નાશ થયો ગમે તે રીતે, તો પછી અનાજ ઉગતું નથી. અને બીજી વાત પણ લખી કે ડાંગર છે એવી વસ્તુ છે, એ 5 વર્ષ 2, 4, 5 વર્ષની જૂનું થાય એટલે પછી એ પણ ઉગી શકતું નથી. ખાવામાં આવે ડાંગર પણ ઉગે નહીં. એમાં આપણે આ સત્સંગમાં આવ્યા 5-10 વર્ષ સત્સંગમાં રહ્યા એટલે જગતની વાસના જીર્ણ થઈ ગઈ. પછી આપણે દેહના ખાવાનું પહેરવાનું તાર તડકો ભૂખ બધું લાગે છે, છતાં પણ જન્મ મરણ ભોગવાવે એવું રહે નહીં. એ છે તે કારણ શરીર બળી જાય. એ મહારાજ આપણા આ એક જીવની સ્થિતિ સમજાવે છે. જીવ છે એ કપાય છે તો કેમ છે, બીજે દેશ ધરે છે. તો એ જીવને આ તો આપણે આ લોકાંતરમાં આ મનુષ્યોનીમાં આ બધું છે તે વિભાગ કરી મૂક્યા. એ છે તે ઋષિ મુનિઓ, આપણા આવા ઋષિ મુનિઓ હતા, એમણે આ જીવની કર્મ થિયરી પ્રમાણે આશ્રમો પાડ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય. પહેલા શરૂઆતમાં મનુષ્યોનીમાં બધા બ્રાહ્મણો જ હતા, કારણ કે બ્રહ્માની સૃષ્ટિ છે તો બધા બ્રાહ્મણો. પણ એમાં પછી આ કર્મના આધીન થઈ અને વિભાગ પાડ્યા. બ્રાહ્મણ ક્ષત્રિય, ક્ષત્રિયનું કામ કર્યું ક્ષત્રિય બનાવ્યા, વૈશ્યનું કામ કર્યું વૈશ્ય બનાવ્યા, શુદ્રનું કામ કર્યું શુદ્ર બનાવ્યા. એમ 4 વિભાગ આ વર્ણના પાડ્યા. તે પણ આપણા ઋષિમુનિઓ ભારતમાં થઈ ગયા. એ ભારતમાં ઋષિમુનિઓએ ધર્મશાસ્ત્રોની ઉત્પત્તિ કરી અને તે આવા વિભાગો વર્ણના પાડ્યા. અને આ ધર્મની આશ્રમ પ્રમાણે ધર્મની પ્રવૃત્તિ પણ એમને કરાવી. બીજા દેશમાં જોવા જઈએ તો નહીં મળે. એ તો 2 જ જાત, સ્ત્રી ને પુરુષ 2 જ વર્ણ થઈ, ત્રીજી વર્ણ ઉભી ન થાય. આપણા દેશમાં જ આ 4 વર્ણનો એવા વિભાગ કર્યા. એમાંથી તો 1000 વર્ણ પડી ગઈ. પાછી એમાં તો લેખો નહીં. આ બ્રાહ્મણ જ્ઞાતિ એમાં પણ કેટલી જાતના બ્રાહ્મણ કહો, 12 એટલા. એમ કહે છે કે ક્ષત્રિય એમાં કેટલી જાતના, 12 એટલી જાતો લખાય. અને વૈશ્વમાં પણ કેટલી જ જાતો થઈ ગઈ. એ જે દેશ, ગામ, કાર્ય એ ઉપરથી આ નાખું ભેદ પડી ગયા. કહો ગામ બદલો કરે તો શાક પડી જાય નાખું. અને કાર્ય કર્યું એવું હોય તો એમાંથી એક શાક નાખી પડી જાય. એવા વિભાગો આ લોકના બધા, આ દેહના એ બધા ઉપરથી. આત્માના માટે તો ઉલટા છે. આત્માને એવી વિકાર છે અને આત્મા ચૈતન્ય છે. આત્માને એક માન્યતા છે. મધ્યનું 12મું વચનાર્થ લખ્યું કે માન્યતા માની જાય એને એ અધિનિવેશ થઈ ગયો. એ અધિનિવેશ આત્માનું જ્ઞાન થાય તો અધિનિવેશ એટલે નીકળી જાય, તો અધિનિવેશ ના રહે. તો એ મારા ક્યાં જીવ છે એ ચૈતન છે, એ કપાતો નથી. એ તો કર્મ ફળદાતાજી ભગવાન 84 લાખ સુધીમાં અનંત કાળથી દેહ ધરાવે છે કર્મબંધન પ્રમાણે. એનો અંત નથી, એનો છેલ્લો નથી કે કેટલા વખત 84 લાખ એવી નથી. એક વાર 84 લાખ એની ફરવામાં પણ
3.5 કરોડ પ્રાકૃત પ્રલય લખ્યા કે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે જીવ 84 લાખ યોની ફરી અને પાછો મનુષ્યમાં આવે એ પણ લખ્યું. અને આ મોક્ષ ધર્મના અધ્યાયમાં 280 અધ્યાયમાં તો નાસ્તિક તો પાછો ના જ પાડે. એમાં તો વાયોનું ના લખ્યું. જોજનની 4 જોજનની વાયો હોય ને ઊંડી વાયો હોય એમાં પાણી ભર્યું હોય માથાના મોવાળાથી રોજ એક ટીપું કાઢે એ પાણી ખાલી થાય ત્યારે જીવ 84 લાખ ફરી જાય. આવું લખ્યું 280 અધ્યાયમાં મોક્ષ ધર્મના શાંતિ પર્વમાં. પણ એ તો નાસ્તિક તો માને જ નહીં. અને આપણને શંકા થાય કે આ તો પાણી કઈ ઉલે થઈ જાય એવું તો થાય જ નહીં. આ માથાના મોવાળા ક્યારે ઉલે છે? તો વાય ભરેલા તે પાછી જોજનની વાતો 4 ગૌનો જોજન અને એવા 250 જોજન કેટલીક વાળી લાંબી વાયો પછી એક નહીં પછી એ વાયો લીધી. હવે એ છે તે પેલું માન્યતા આવે શાસ્ત્રનું પ્રમાણ કે 3.5 કરોડ વાર પ્રાકૃત પ્રલય થાય. પ્રાકૃત પ્રલય એટલે આ બ્રહ્માંડનું આવ્યું છે. આ 14 લોકનું બ્રહ્માંડ એની 2 પ્રકારની આવ્યું એ છે તે એવા નાશ સ્થાન પાછું બીજું ઉત્પન્ન થાય. એવી રીતે 3.5 કરોડ વાર નાશ સ્થાન ઉત્પન્ન થાય ત્યારે આ જે 84 ઘાસ એની ફરતો મનુષ્ય દેહમાં આવે. અને મનુષ્ય દેહમાં આવ્યા પછી જો શકે એને માનવતા ન જાગે, એના જ્ઞાન ન થાય આત્માનું, અને પશુના પાડે જીવન પશુ જેમ ભોગવે એમાં જો ભોગવે તો એ તો 84 પાછી માત્ર ઉભી જ છે. તો પાછી એની દશા છે. એવા તો અનંત વાર 84 ફર્યો છે. એ તો આપણી ગણતરીમાં થાય જ નહીં. અને મહારાજે મખમ લખ્યું કે સમુદ્રનું પાણી જેટલું માતાનું ધાવણ જીવ ગાયો તોય પણ અંત નથી આવ્યો અને મર્યો નથી. એમ છે એવું આત્માનું મહારાજ વર્ણન કર્યું. એ આત્માનું આપણને મહારાજ કે જ્ઞાન થાય તો કાલે જ વાત આવી ને 12મા વચનાવતમાં 24 તત્વોના રૂપાંતરને જાણવાથી એમાંથી આપણી પ્રતિ પાછું હોય અને આત્મા આકારવર્તી થાય અને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય તો છે કે આ જીવ મુક્ત થઈ જાય. પણ પેલા જેમ કીધું કે અમદાવાદ જેવું શહેરનો મોટો ગઢ હોય ને દરવાજો હોય, પાંજરો માણસને ભટકાતો હોય, એને બહાર નીકળવું હોય તો સી રીતે નીકળી શકે બિચારો? મોટું શહેર છે પછી ગૌના ઘેરાવાનું અને આંધળો માણસ શહેરમાં રખડે છે, એને શહેર બહાર નીકળવું છે અને શહેરને એક જ દરવાજો છે આખા, તો પછી ગૌના ફેરાવામાં ગઢમાં તો પછી એને નીકળવાનો ઉપાય નહીં. પણ એમાં કોઈ ડાયો માણસને રસ્તો શી છે ત્યાં કોર્ટની રાગે હાથ મૂક અને કોર્ટની રાગે હાથ મૂકતો જા દરવાજો આવશે નીકળી જઈએ. પછી પેલો હાથ મૂકીને હાજો ખરો પણ દરવાજો આવવા છો તું ના ભાઈ ગયો પાછો ખંજોર વાગ્યો કે ખંજોર તો 2-4 ડગલા ભરે દરવાજો કઈ ઉભો રસ દરવાજો 5-10 ફૂટનો હોય કેટલો હોય ખંજોર હાલ્યો તો દરવાજો તૂટી ગયો પાછો હાથ મૂક્યો પાછો ફેરો ઉભો આખા ગઢનો 84 એમાં જીવાય 84 લાખ એની ફરતે આ મનુષ્ય દેહમાં આવ્યો. એ 84 ના કુંડા નીકળવાનો આ મનુષ્ય દેહ છે. તે સિવાય બીજા દેહમાંથી એમાં મુક્તિ મળે એવું નથી. તો પછી મનુષ્ય દેહમાં આવી અને ખંજોર વાગ્યો એટલે પછી આયુષ પૂરું ગેસ નારાયણ જગી ગયા. પછી ત્યાં પાછું 84 માથે ઉભી કરી. બ્રાહ્મણ રાજી થાય 84 ઉભી થાય માથે 84 વાળું તો બ્રાહ્મણ બાજી મરે અને આપણે 84 માથેથી મટાડવી છે. બે વાત છે એવું થાય. મહારાજ ત્યાં એવી રીતે આ જીવ પછી રાત સાથે જરૂર જથ્થામાં એ તો વ્યવહારમાં ગૂંચી રહ્યા હોય ને જાણે કે આટલો દીકરો પહેરેલો આટલી દીકરી આટલું મકાન બાંધેલું આટલું આમ કરેલું પછી નિરાશો ભગવાન ભજ્યું તો પછી એ આયુષ લખાઈને આવ્યો. મોક્ષ ઘરમાં અધ્યાય બીજો જ અધ્યાય લખ્યો. બ્રાહ્મણના પુત્રનો બેનો સંવાદ છે. પુત્ર એના પિતાને કહે કે તમે આટલી બધી પ્રવૃત્તિને આટલી બધી જરૂર કરો છો તો પછી આત્માનું કલ્યાણ આત્માનું શ્રેય કેમ બને? પછી ક્યાં હશે કે
તો પછી એ સમજાવે છે કે વેદની અંદર આ મર્યાદા લીધી કે ચાલો બ્રહ્મચર્ય આશ્રમ પાડવો 20 વર્ષ 25 વર્ષ આયુષના પ્રમાણમાં, અને બીજો ગૃહસ્થાશ્રમ કરવો ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટાડવા માટે, બીજો વાનપ્રસ્થ થવું એટલે પ્રેક્ટિસ કરવી, ત્યાગ નક્ષર નહીં ન ભાઈ એની પ્રેક્ટિસ આપણે સાધક કરે છે ને એવું વાનપ્રસ્થ કહેવાય. અને આ ભગવાન કરે છે સંન્યાસ એમ. તો એ વાનપ્રસ્થ ખાવું પછી સંન્યાસ. ત્યારે પેલો છોકરો ઉપદેશ આપે છે એના બાપને કે એના પિતા તમે આ જ્યારે આશ્રમ પાર કરી શકશો ત્યારે આશ્રમમાં સફળતા મેળવશો એવું લખાઈને આવ્યા છો કે હું આ 20 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, 20 વર્ષ ગ્રસ્થ આશ્રમ, 25 વર્ષ વાનપ્રસ્થ સંન્યાસ ત્યાં સુધી આ દેહ રહેશે એવું લખાઈને આવ્યા છો? ના નહીં, એ તો કઈ નિર્ધાર નથી, કાળ ઘટી જવાય. તો પછી તો તમે આ 4 આશ્રમ ઓળંગવાની એવી મોટી લાંબી વાત કરો, એ આત્માનું શું થાય પછી? તો ચોરાશીમાં જ જાય ને પછી માત્ર જાગ્યા ત્યાંથી સવાર 2 વાત મોક્ષ ધર્મમાં લખી, શાસ્ત્રોમાં લખી 2 વાત લખી કે જેને તે આસક્તિ બહુ સંસારની હોય, તીવ્ર આસક્તિ, એને તે ભ્રષ્ટાશ્રમ અંગીકાર કરવો, અને જેને સંસ્કાર પૂર્વના હોય ને જન્મસિદ્ધ તે વૈરાગ હોય તો જન્મસિદ્ધ ત્યાગી થઈ જવું, સંન્યાસ લઈ લેવું. તો એનામાં બહાર જ નથી એ લખ્યું. અને 29ના વચનામૃતમાં મહારાજ આ છે જે 20 વર્ષના હરિભક્તની વાત કરીને ત્યાગી થયા ત્યારે તો કઈ વૈરાગ હતો નહીં. પછી એનો ત્યાગ કેમ પાર પડે? તો કે કોઈ મોટા પુરુષ હોય, એનો જોગ હોય તો મોટા પુરુષની દ્રષ્ટિથી કૃપાથી એનો ત્યાગ પાર પડે. જો એમાં હેત આત્મબુદ્ધિ થાય તો એમના સંબંધે આપણો ત્યાગ પાર પડે. અને વૈરાગ ન હોય તો આવે, જ્ઞાન ન હોય તો આવે ધર્મ. કારણ કે એકાંતિક પુરુષને એવો મોટા પુરુષનો આપણો જોગ થયો પછી એમના થકી આપણને ધર્મ આવે, જ્ઞાન આવે, વૈરાગ આવે, બધું આવે અને આપણો ત્યાગ પાર પડે. નકર તો ત્યાગ પાર પડે નહીં જો સજે વૈરાગ ના હોય તો. એ મહારાજ આપણને કહે છે કે આવી રીતે આ આત્મા કપાતો નથી, હરતો નથી. અને ગીતાનો બીજો અધ્યાય પણ 7 યોગનો વાંચવો તો એમાં પણ આ કૃષ્ણ ભગવાન અર્જુન સમજાવે છે કે આત્મા તો કોઈને મારતો નથી, મરતોય નથી. આ તો દેહના ધર્મો છે, મરવું જન્મવું દેહના ધર્મો છે, આત્માના ધર્મ નથી. તો એ મહારાજ સમજાવે છે. તો અર્જુન આ સમજાવે છે એ તો એને કર્મ યોગમાં જોડવા હતા એટલે સમજાયા. ન તો કર્મ અર્જુન કરવા તૈયાર થતો નતો, પછી એને કતાર કરવો કેમ કરવો એ પણ આપ્યું. કર્મ સંન્યાસ યોગ આ છે 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ, અને 4થો અધ્યાય કર્મ ભ્રમાર્પણ યોગ. પણ કર્મ સંન્યાસ યોગ કરતા કર્મ ભ્રમાર્પણ યોગ નું વધારે પ્રમાણ આપ્યું ભગવાને. કારણ કે આ જીવ કર્મ કર્યા વગર તો રહી શકતો જ નથી. તો પછી કર્મ સંન્યાસ કેવી રીતે લઈ શકે? એ કેમ આ જૈન લોકો લે છે કર્મ સંન્યાસ, પણ એ કર્મ કર્યા વગર કાંઈ રહેવાતું નથી. ભલે લે પણ દેહધારીના કર્મ થઈ જ જાય ગમે તે રીતે, જાણી ન કરે પણ અજાણમાં થયા વગર રહે નહીં. તો એ મહારાજ કહે છે કે કર્મબંધન જીવને છે. તો એ મહારાજ 4 પ્રકારના જીવ છે. આ ઉદ્જીવ અંદર એમાં જીવ રહેલો છે. એ જીવ છે તે આ ઝાડમાં કાપીને બીજે રોપે તો એ જીવ બીજે કપડામાં બીજા જીવે પ્રવેશ કર્યો એ પ્રશ્ન પૂછ્યો. હવે મહારાજ ઉત્તર શું આપણે સાંભળજો. હા જો એ તો અચ્યુત છે, અખંડ છે, અવિનાશી છે. તો કપાણો કેમ નથી? કપાય નહીં. એને ગીતામાં લખ્યું છે કે પાણી પલાળે ને, અગ્નિ બાળે ને, શસ્ત્ર કાપે ને, એવું બધું લખ્યું છે. હા 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 પુરુષ ને પ્રકૃતિ 2 શક્તિઓ. ભગવાનની પુરુષ અને પ્રકૃતિ. પુરુષ એ તે મૂળ પુરુષ
અને આ પ્રકૃતિ માયા એ બે ભગવાનની શક્તિઓ છે. ઉત્પત્તિ સ્થિતિ લય એનું કારણ આ પ્રકૃતિની પુરુષ છે. મૂળ પ્રકૃતિની પુરુષ બે અનાદિ સ્વરૂપો છે અને ઉત્પત્તિનું કારણ એમ નહીં ભગવાનની પ્રેરણાથી દ્રષ્ટિથી તો કરતા હતા ભગવાન, પણ પુરુષ ને પ્રકૃતિ બે ભગવાનની શક્તિ છે. એને કરીને આ બધું સર્જન કરે છે અનંત કોટી બ્રહ્માંડનું અને લય પણ એ જ કરે છે. એમની દ્રષ્ટિએ કરનારા બીજા મૂક્યા હોય, અમલદારો જેમ સરકાર રાજ કરે તો મૂકે છે ને, ભગવાન એમની સાથે રાજતંત્ર એમાં બધા મૂક્યા હોય દેવતાઓ. એ દેવતાઓને કામ મૂક્યું એ પ્રમાણે કરે. જો સૂર્યનારાયણ દેવ પણ એ જેવી નોકરી બજાવે છે આપણે નહીં બજાવીએ. આપણે ભગવાનને થકીએ એવા છીએ અને આપણે તો ભગવાનને છેતરીએ. આપણે ભગવાનને સુતાવીએ લઈને આગળ પાછળ થઈએ એવું છે. પણ સૂર્યનારાયણ એવા સમર્થ છે છતાં પણ કોઈ દિવસ એક મિનિટ પણ નોકરીમાં ફેરફાર નહીં. પરદેશમાં એવું તમારે ટાઈમ ટુ ટાઈમ ઓફિસમાં હાજર થાવ તો જ, નહીં તો જરાય ફેરફાર થયો તો ડિસમિસ જાઓ. એ આપણા આવા ભારતના જેવું પોલું નહીં. ભારતનું રાજ પોલું કલાક મોડો આવ્યો તો કે હાલો ઠીક છે એમ હાલ્યું. એમ પરદેશમાં નહીં, એ નિયમ છે. એમાં છે ભગવાનના ઘેરે કાયદો એવો નિયમ છે. સૂર્ય એક જરાય મારું નહીં. એમ દેવતાઓ બધા ભગવાનના આધીન, ભગવાનના આધીન નહીં બધા કાર્યો હોવું કરે દેવતાઓ. પણ કોઈ દેવતા છે તે ટાઈમ બે ટાઈમ ન થાય. અને આપણે મનુષ્ય જેવા છીએ કે ભગવાનની આજ્ઞામાં ગલતી કરીએ અને પોલતા કરીએ. એટલે ભગવાન ના સુધી આ મહારાજ ભગવાન કરતા હતા પ્રકૃતિ પુરુષ દ્વારે આ આનંદ કોટી બ્રહ્માંડનું સર્જન થાય. એની ઉત્પત્તિ સ્થિતિને એ દ્વારે ભગવાન કરે. પછી શું કહેજો? હા, આ રીતે આપણે વાસુદેવ વાંચનમાં વાંચીએ છીએ, ભાગવતમાં પણ લખ્યું, શાસ્ત્રોમાં લખ્યું. મહાન પુરુષોએ એ પ્રમાણ કે તે ભગવાન પોતાની બે શક્તિઓ પ્રકૃતિ પુરુષ એ દ્વારે આ પ્રધાન પુરુષના અનંત જોડલા ઉત્પન્ન થયા એ લખ્યું. અને પ્રધાન અને પુરુષ એ જોડલામાંથી પ્રધાન એટલે સ્ત્રી અને પુરુષ, સ્ત્રી પુરુષના જોડલા ઉત્પન્ન થયા મૂળ માયામાંથી. એમાંથી આ તત્વો બધા ઉત્પન્ન થયા. મહતત્વો આપણે 12મા વચનાત્મક તત્વો આવ્યા ને બધા, એ મહતત્વ અને અહંકાર ને અનુક્રમે બધી ઉત્પન્ન થયું. અને એનું આ વૈરાજ સ્વરૂપ, અને વૈરાજ સ્વરૂપમાંથી પછી આ વૈરાજ સ્વરૂપ એક બ્રહ્માંડ, એવા અનંત કોટી પ્રધાન પુરુષના અનંત કોટી એવા વૈરાજ. અને એમાંથી પછી આ ત્રણ દેવતાઓ ઉત્પન્ન થયા, બ્રહ્મા વિષ્ણુ શિવ. એ ઉત્પત્તિ સ્થિતિ કરે, એ આ બ્રહ્માંડનું કાર્ય કરે ભગવાનની પ્રેરણાથી, ભગવાનની આજ્ઞાથી. તે મૂકી દીધા છે એમને કામ કરવા. ઉત્પત્તિ સ્થિતિ લઈ કર્યા કરે. એવી રીતે અનંત કોટી બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ શિવ છે તે સંચાલન કરનારા મૂકી દીધા. એ રીતે મહારાજા તે આપણને કહે આવી રીતે પ્રકૃતિ પુરુષ બે શક્તિઓ છે ને એ દ્વારે આ વૈરાટ ને બધું ઉત્પન્ન થયું છે. હવે પછી વૈરાટ ની શું વાત કરે જુઓ. બ્રહ્મારૂપે કરીને મનુષ્યાદિને સ્મૃતિકાવા અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને મનુષ્ય અને પશુ પક્ષાદી સમગ્ર સ્થાવર કે જીવ. એટલે લખ્યું શાસ્ત્રમાં કે બ્રહ્માના એક દિવસમાં 14 મનુ બદલાય. એ મનુનું કર્તવ્ય આ ધર્મ ભાવનાનું છે. એ 14મા અધ્યાય ભાગવતમાં એમનું કર્તવ્ય લખ્યું છે. 8મા સ્કંદમાં 14 મનુનું, પહેલા અધ્યાયમાં 4 મન્વંતર, 5મા અધ્યાયમાં 2 મન્વંતર અને 13મા અધ્યાયમાં 8 મન્વંતર, એમ કરીને 14 મનુનું કર્તવ્ય કે બ્રહ્માના દિવસમાં 14 મનુ, 14 ઇન્દ્ર રાજ કરીને બદલાય. એ 14 મનુ છે એના 100 અંગ લખ્યા છે.
મનુના પુત્ર મનુ ઋષિ, એક ઇન્દ્ર હોય, એક અવતાર ભગવાન હોય, 7 ઋષિ હોય, આ બધા એના અંગ લખ્યા. એના મનુ 71 ચોકડી રાજ કરે એવા 14 મનુ બદલાય એટલે 1000 ચોકડીનો દાડો બ્રહ્માનો થાય. 1000 ચોકડી એટલે 4 યુગ, 4 યુગની એક ચોકડી. સતયુગ, 43, દ્વાપર ને કળયુગ, 43,20,000 વર્ષ એક ચોકડીના. એવી 71 ચોકડી એક મનુ રાજ કરે અને બદલાય. એ 71 ચોકડી રાજ કરે ત્યાં સુધી આ 6 અંગ છે. 7 ઋષિ, ભગવાનનો એક અવતાર અને એના પુત્ર, અને એ સાથે આ બધી 6 અંગ એના હોય. પછી એ મનુ બદલાય એટલે એ પાછા 100 અંગ બદલી જાય. બીજા 7 ઋષિ, 7 પછી અવતાર બીજો ને એવા 14 મનુ બદલાય એટલે બ્રહ્માના દિવસમાં 14 થયા ઇન્દ્ર મનુઓ રાજ બદલી જાય. અત્યારે આ દિવસ બ્રહ્માનો ચાલે છે, એમાં 7મો મનુ છે. 7મા મનુનો આ રાજ આ કાળની ગણતરી આવી બહુ લંબી. આપણે તેના આગળ મચ્છરિયા જેવું નહીં ગણતરી. શાસ્ત્રમાં લખ્યું કે ભરમાં આંખનો પલકારો મારે. આમ તો આમ આંખનું મટકું મારે એમાં આપણા 60 વર્ષ જાય. આમ કરીને આમ કરે એટલામાં એ 60 વર્ષ આપણા આમ જાય આંખના મટકામાં, તો એના એને મટકામાં આપણા અવતાર કેટલા થઈ જાય વિચાર કરો. એ ક્યાં ગણતરી થઈ? તો એના આગળ આપણે શું હિસાબમાં ગણતરી બતો આવી કાંઈ લેખામાં નહીં. જોવા છે કે તોય પણ જીવ હુંપત કેટલી કરે તે જોવાનું. હા, જીવને હુંપત કેટલું છે, હું કરીને મેં કર્યું એમ માનવી મિથ્યા વખત. ઈસની આજ્ઞા વિના પાન પણ હાલી ન શકે. એમ માણસ હુંપત કરે બહુ, પણ વિચાર નથી કરતો કે આપણી આયુષ્ય મચ્છરિયા જેટલી એની. દિવસમાં મચ્છરિયા કેટલાય મરતા જન્મ થાય. એમાં આપણી એ ગતિ બ્રહ્મા આગળ એવી જ થાય, હિસાબ જ નહીં. તો પણ એ છે આવી રીતે આ વૈરાટ ઉત્પન્ન થયા પ્રધાનપુરમાંથી. પછી શું કહે જુઓ, હા જો એ ભગવાન પાછા અંતર્યામી પણ તો સર્વવ્યાપક છે. બધા સર્વવ્યાપક છે. અક્ષર પણ સર્વવ્યાપક છે, પુરુષોત્તમ પણ સર્વવ્યાપક છે. આ દેવતાઓ છે જેમ સૂર્યનારાયણ છે, દરેકના આંખમાં સૂર્યનું કાર્ય છે. સૂર્યનું વ્યાપકપણું એટલે સૂર્યનું વ્યાપકપણું છે. બીજા દેવતાઓ છે એનું પણ આ કાયા નગરીમાં વ્યાપકપણું. અન્વય ને વ્યતિરેક બે છે. અન્વય પણ વ્યાપક છે અને વ્યતિરેક પાછા એના દેવલોકમાં એની ગતિ છે. ઇન્દ્રના ત્યાં દેવલોકનું રાજ છે. દેવલોકો બધા ત્યાં રહે. વાયુદેવ ને અગ્નિદેવ ને બધું છે, ગ્રહદેવ ને દેવતાઓ રહે. એ બધા દેવતાઓ દેવલોકમાં રહે છે, પણ એના કાર્ય રૂપે અહીંયા વ્યાપક પણ. વાયુદેવ વ્યાપક છે. એમાં આપણા અંગ પછી બધા દેવતાઓ રહ્યા છે અન્વય પણ. અને એમાં આત્મા રહ્યો, આ પરમાત્મા પણ એમ રહ્યા. એમાં 4 પ્રકારે પરમાત્માનું વ્યાપક પણ દેખાડે. કારણ કે જીવ 4 પ્રકારના જીવ છે. એક તો પામર જીવ એટલે સામાન્ય જીવ દેશે, 84 લાખ એના જીવ છે એના ભેગો એ જીવ, એ પામર જીવ. પછી વિષયી જીવ, પછી મુમુક્ષુ જીવ અને ચોથો મુક્ત જીવ. આ 4 પ્રકારના જીવ છે. 4 પ્રકારે ભગવાન કર્મફળદાતા. પામરમાં કર્મફળદાતા પણ રહ્યા, વિષયમાં સાક્ષી રૂપે રહ્યા, મુમુક્ષુમાં જાણપણે રૂપે રહ્યા અને મુક્તમાં સાક્ષાત્કાર પણ રહ્યા છે. એમ ભગવાનનું વ્યાપકપણું છે. ભગવાનમાં ઈશ્વરીય સામર્થ્ય કરતા પોષો થતો નથી, પણ પાત્રની જેમ દ્રષ્ટાંત આપ્યું મહારાજ કે સૂર્યનો પ્રકાશ કાચ ઉપર પડે, પાણી ઉપર પડે, પથ્થર ઉપર પડે, પણ સૂર્યનો પ્રકાશ જે પડે છે એમાં તારતમ્યપણું નથી. પણ હામી પદાર્થ છે, વસ્તુ, એમાં તારતમ્ય.
કેમ કે પથ્થર છે તે ઘટ છે અને મલિન છે, તો એમાં પ્રતિબિંબ આપણને ભાસતું નથી. કાઠ નિર્મળ છે, તેમાં પ્રતિબિંબ ભાષે છે. જળ સ્થિર હોય ને ગંતરેલું હોય તો એમાં પ્રતિબિંબ ભાષે, કેમ કે એનામાં એટલી નિર્મળતા. એમ જીવમાં જેટલી નિર્મળતા, જેટલી સત્તા, આત્મા જેટલો શુદ્ધ, એટલા પરમાત્મા દર્શાય વધારે. મલિન જીવ હોય એમાં પરમાત્મા રહ્યા છે, પણ એને ખબર ના પડે. અને જે જ્ઞાની હોય તો દેખાય કે કીડીમાં પરમાત્મા રહ્યા, સૂક્ષ્મ છે. સગુણ નિર્ગુણ પણ અક્ષરનું પુરુષ જ્ઞાની અમારા સુધી એમને સગુણ નિર્ગુણ પણ ગયા પુસ્તક લખ્યું છે. ચરાડવા વાળા નતા શાસ્ત્રી ગોપાલચંદ્ર સ્વામી એમને પુસ્તિકા લખી છે. એ છે તે એમાં લખ્યું છે સગુણ નિર્ગુણ પણ ઉપર. એમને શું લખ્યું છે કે ભગવાન અક્ષરધામમાં છે અને તો એ નિર્ગુણ છે, અને આ પછી જન્મ લેશે સગુણ થાય, કારણ કે આ ગુણોનું ગ્રહણ કર્યું છે ને. પણ મહારાજ બીજી રીતે સમજાયું, કાર્યાણીનું 8મું અને મધ્યનું 42, એમાં બીજી રીતે સમજાયું કે સગુણ એટલે મોટામાં મોટું. જેમ છે તે વિશ્વરૂપ દેખાડ્યું અર્જુનને, જેમ જશોદાના મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું, એમ છે તે મહારાજે પર્વતની ચોરી અવતાર દેખાડ્યા. અને જે મોટામાં મોટું સ્વરૂપ એ સગુણ સ્વરૂપમાં લખ્યું, અને સૂક્ષ્મ એ નિર્ગુણ સ્વરૂપમાં લખ્યું. કે અક્ષર સર્વમાં વ્યાપક સચ્ચિદાનંદ બ્રહ્મ છે, એમાંય વ્યાપક પરબ્રહ્મ છે. એટલે એના સચ્ચિદાનંદ બ્રહ્મથી પણ સૂક્ષ્મ ભગવાન પરબ્રહ્મ, તો માટે એમનું એ નિર્ગુણ પણ. અને એમથી મોટા છે, અક્ષરથી સચ્ચિદાનંદ બ્રહ્મથી મોટા છે, એ એમનું સગુણ પણ. આ રીતે શાસ્ત્રમાં વાત સમજાવી મહારાજ. અને ગુણનું ગ્રહણ કરે ને સગુણ થાય તો આપણા દેહના ભાવો કેમ ટાળી શકે? એ તો નિર્ગુણ છે. જે જળે તો નિર્ગુણ છે. અંગો પણ હાથનું લાગે, એમાં જે ભાવ છે જ નહીં ને. એ તત્વ અંગીકાર કર્યા તો સ્વામી કે જેમ અગ્નિ તત્વને પાણાના લાકડાના લોઢાનો અંગીકાર કરે છે તો પોતાના ભાવને પમાડી જાય, તો ભગવાને આ તત્વો અંગીકાર કર્યા એ પોતાના ભાવને ન પમાડી શકે અને પોતાના ભાવને પામી જાય. એટલે એ તો સંગોપંગ છે તે દિવ્ય સ્વરૂપ જ કહેવાય, એમાં સગુણ પણ નિર્ગુણ પણ નહીં. તો એ છે તે આ રીતે ભગવાન સમજાવી મહારાજ. તો એ રીતે ભગવાનનું આ સ્વરૂપ કાર્ય છે. એ રીતે અનંત કોટી બ્રહ્માંડનું આવી રીતે સર્જન કરે અને આવી રીતે આ રાજચક્ર ચાલે એની કાળની ગતિ ન્યાયી છે. આપણા 30 દિવસ થાય ત્યારે પિતૃલોકનો એક દાડો થાય છે. આપણા 1 મહિનો એટલે 15 દાડા અંધારી 15 દાડા જુવાજી શુક્લ કૃષ્ણ પક્ષ એ બે આવી છે. તો એ પિતૃનો દાડો જો આપણા 30 દિવસ. અને પિતૃલોકથી આગળ દેવલોકના 12 મહિના 60 દાડા, આપણા 60 દાડા 60 એનો એક દાડો. દેવલોકનો એક દાડો એ 12 મહિના આપણા. એટલે 12,000 વર્ષ થાય ત્યારે ચોકડી થાય, ચોકડી 4 જુગની. દેવના 12,000 વર્ષ અને જુગની એક ચોકડી. અને જે બ્રહ્માની આ છે તે આવી હતી કે બ્રહ્માની છે તે આપણા વર્ષ 8,64 કરોડ થાય ત્યારે બ્રહ્માનો દાડો પૂરો થાય, રાત દાડા. એમ આ એક બીજાથી કાળની ગતિ હજી પણ પ્રકૃતિ પુરુષ સુધી કાળ પહોંચે છે. તે આગળ કાળ પછી નહીં, પ્રકૃતિ પુરુષથી પર કાળ નહીં. કાળ છે તે પ્રકૃતિ કાળ અને છે તે આ એ છે તે ભગવાનના શક્તિઓ અને ભગવાનના દરવાજા ખડા. પછી ત્યાં એનો કાળગત ન ચાલે. કાળ તમને માયાનો ભગવાનના ધામમાં, અક્ષરધામમાં, ત્યાં કાયા આ માયાનો કાળ નહીં. ને ત્યાં સુધી કાળ પૂગે. બીજા જે લોક છે, લોકના વૈભવ છે, લોકના દેવ છે, એ આ 4 પ્રકારના પલ્લયમાં કાંઈ રહેતું નથી. ચોખ્ખો પાટલો કર્યો કવિના વચનામાં મહારાજે કર્યો, શાસ્ત્રોનો સિદ્ધાંત. તો એ વાત છે. તો મહારાજે આપણે શું કહે છે જુઓ, અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા જીવને પમાડે. જો જેવા જીવ કર્મ કર્યા છે એ પ્રમાણે આ કર્મ ફળદાતા ભગવાન જીવને એવા દેહ સર્જ્યા કરે. ભગવાન કર્મ ફળદાતા. અને વેદ સ્તુતિનો અધ્યાય લખ્યો છે ભાગવતમાં, 87નો અધ્યાય વેદ સ્તુતિનો આખો છે.
અને એમાં પહેલા શ્લોકમાં જ આ આપ્યું છે કે લોકાંતરને જવાના છે, કર્મ ભોગના છે, મોક્ષના છે. આ એવી રીતે આ જીવને આ દેહ ધરાવે ભગવાન. દેહ ન ધરાવે અને ગામમાં હોય તો જીવ ભગવાન કલ્યાણ કરવા સમજ નથી. અને જો કલ્યાણ કરવા ભગવાન સમર્થ ના હોય તો ભગવાનમાં પણ એટલું અસમર્થપણું આવ્યું. માટે જીવ માયામાં હોય ત્યાં પણ એનું કલ્યાણ કરી શકે છે. તો પછી આ સર્જવાની શી જરૂર? ત્યાં આ શ્લોક પછી રચ્યો અને એ લખ્યું ભાગવતમાં કે આવી રીતે હવે ત્યાં ગર્ભવાસમાં માયામાં લીન હોય ત્યાં કન્યા એનું કલ્યાણ કરવું એ કેમનું કલ્યાણ થાય? કર્મબંધન છૂટ્યા વગર. એ ભગવાન કે જો છે કે એ રીતે જીવનું કલ્યાણ કરે તો પછી સૃષ્ટિને રચવાનું કારણ જ ના રહે, સૃષ્ટિનો ઉદ્ભવ જ ના રહે, એની ઉત્પત્તિ કરવાની જરૂર ના રહે. તો એ છે કે આ રીતે વાત કરો. પછી શું કહે જુઓ. અને તે જીવ છે તેને પૂર્વજન્મને રીતે કેટલા કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલા કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. રજોગુણ પ્રધાનપણે આપણે કર્મ કર્યા છે. રજોગુણ તમે જુઓ છો બધા આ પરદેશમાં નીચે હોય એ ખાવા પીવા ને મોજ શોખ ને કઈ કોઈ ભગવાનની વાત જ ન જાણે ને મોજ શોખમાં જ એના દાડા જાય બસ. અને મોજ શોખ એવા કે પશુના જેવા પાછા એને મોજ શોખ માન્યા હોય. હા, એને દારૂ પીવું હોય તો મોજ શોખ, અને જે મંસારી ખાવું હોય તો મોજ શોખ. આ બધી માની બેઠા હોય એને મોજ શોખ માન્યો હોય. હાલો મિજબાની કરવા સામેથી બાગમાં, પણ મિજબાની કેવી હોય? ડુંગળી ડુંગળી ને છે પાણી જરાક મીઠું ને એવું મરજી નાખી મિજબાની કરે બેઠા બેઠા બગીચામાં. હા, શેની મિજબાની કરી? ડુંગળીના દડાની એવી મિજબાની માની હોય લોકો. એટલે આ કેસ મહારાજ મધનું 45 વચનામત 51 ભૂતવાર મળે છે. એ મધના 45 કયા છે? તે રજોગુણ, તમોગુણ, સત્વગુણ એ ત્રણ જીવના કર્મ બંધન છે. તમોગુણી કર્મ કરે તો પાતાળ લોકને પામે, હાથ પાતાળ પર ના એમાં જાય. અને રજોગુણી કર્મ ત્યાં મૃત્યુ લોકમાં આવે. અને સાત્વિક કર્મ કરે તો દેવલોકને પામે. તો પછી એમાં પ્રશ્ન કર્યો 45 કે તો રજોગુણી કર્મ કરવાથી આ મૃત્યુલોકમાં દેહ આવ્યો તો બધાની પરિસ્થિતિ હરખી કેમ નથી? તો પછી મહારાજને સમજાવવું પડ્યું કે દેશકાળ ક્રિયા સંગ શાસ્ત્ર મંત્ર દીક્ષા દેવતા ધ્યાન આ દેશકાળ આજે શુભ ને અશુભ બે પ્રકારના છે. તો એ શુભ ને અશુભ દેશકાળ છે. તો અશુભ દેશકાળનો જો થાય તો આ જે છે તે અધોગતિ જાય અને એ પુરુષને લઈ છે. અને એમાં પાછું લખ્યું કે પ્રારબ્ધ છે એને પણ આ દેશકાળાદિક જે છે એ પ્રારબ્ધને પણ ફેરવી શકે એટલું એનામાં તાકાત. આ ચેકમાં એવું બળ છે કે પ્રારબ્ધને ફેરવી નાખે. આ દેશકાળાદિક એવા છે. પ્રારબ્ધમાં લખ્યું ના હોય મરવાનું મરી જવાય, પ્રારબ્ધનું પ્રધાન પણ મૂકે એટલે. તો આ પ્લેનનું એક્સિડન્ટ થાય તો માણસને બેઠા હોય એકી હારે બધાને ક્યાં લખીને આવ્યું કાળ, પણ એ કાળનું પ્રધાન પણ હાલ્યું જાય બધાએ. લીલા ભેગું હુકા ભેગું લીલું બરે થાય એમ પાછું લખ્યું એ કાળનું પ્રધાન પણ. માયાનું જ્યાં પ્રધાન પણ, જ્યાં સુધી ભગવાનનું પ્રધાન પણ જે એ બાળક સમજતા ના આવડે તો એક જ જાત ચાલી રહે, એક જ વાત સમજીને બેસી રહે અજ્ઞાન. એ મહારાજ વચનામૃતમાં પણ કથાના સમજાયું કે જ્યાં જ્યાંનું પ્રધાન પણ મધ્યનું 21 છેલ્લાનું છે 21 માં 21 પાસે અને પેલા એમાં 6 વચનામૃત લખ્યું. હા, વડતાલના 6 એ બેમાં મહારાજ એ લખ્યું છે કે જ્યાં જ્યાંનું પ્રધાનપણું હોય ત્યાં જાણવું. અહીં કરી અત્યારે આપણે બેઠા છીએ ભગવાનનું પ્રધાનપણું કહેવાય. અહીં માયાનું ઓછું ચાલે. માયા ઠેકડો ભરવા આવે તો અહીંયા બધા થઈ જાય હોતા એને એટલે ભગવાનનું પ્રધાનપણું હોય. કોઈ બાળનો કોઈ શિકારી કે કોઈ એવો મલિન માણસ આવ્યો હોય તો પણ એ વખતે એનું અંતઃકરણ અહીં એ વખતે મોરું પડી જાય, બીજી રીતનું થઈ જાય. હા, અને આપણે હારા છીએ પણ મહારાજે લખ્યું 18ના વચનામૃતમાં કે હાથમાની હવેલી હોય, મય વિષય ચેચરકાર તગડી હોય, દારૂના બાટલા શીશા ભરેલા પડ્યા હોય, પરસ્પર પાતા હોય, નાતારામ થઈ રહ્યો હોય અને ગમે તેવો ધર્મ હારો માણસ જાય
તો એક વખતે એનું અંતઃકરણ બીજી રીતનું થઈ જાય છે. આ લીટી મારે છે. અને તે ફાટકે ગોદડી વાળા પ્રમુખ બેઠા હોય, કરણની ઝૂંપડી હોય, અને ત્યાં સુધી ભજન ભક્તિ કથા વાર્તા થતી હોય, અને એ રીતે ભગવત ભક્તિ થતી હોય, ભગવત બેઠા હોય, અહીંયા ગમે તેવો જીવ આવે, શિકારી આવે ને ભલે, તો એ વખતે એનું અંતઃકરણ બીજી રીતનું થઈ જાય છે. માટે સત્સંગી કૃષ્ણજી કન્યા જીવમાં જેવું પરિવર્તન થાય છે એવું કોઈ થતું નથી. માટે કુસંગ કરવો નહીં, કારણ કે એ જીવમાં તે ભ્રમણા પડી જ જાય કુસંગ કરવાથી. લક્ષ્મણજી હતા, એને રામચંદ્રજી ભગવાને કહ્યું કે આ વિભીષણને ગાદી બેહાડી આવો, અને સજે તમે ગાદી ઉપર બેસો. તો ગયા, પણ વિભીષણે પછી આગ્રહ બહુ કર્યો કે પ્રસાદી કરી દો, તમે ભગવાનના મોટા ભક્ત, જરાક આમ પ્રસાદી નીકળે, પણ રામની આજ્ઞા છે, બેહવાની આજ્ઞા નથી, પણ આમથી પ્રસાદી નીકળવામાં ક્યાં ના પડી. એમ કરીને બહુ વિભીષણે આગ્રહ કર્યો. લક્ષ્મણજી પછી શું કરે બિચારા, દહરા થઈ ગયા. જ્યાં ગાદી ઉપર ત્યાં રાવણની ગાદી, પછી રહે બાકી ભ્રમણા થઈ રાખવાનું લશ્કર મારી પાસે ઓચારી, કેમ બુદ્ધિ કરી ગઈ. એ છે ભૂમિકા ફેર પડે. શ્રવણ મા બાપને આંધળા હતા, કાવડ કરીને જતો તીરથ કરાવવા, પણ એવી ભૂમિકા ત્યાં જો એટલે કે મને મહેનતાણો આપો, આ હું તમને કાવડ કરીને છેવું છું, મને મહેનત આપો, મજૂરી પગાર. મા બાપ સમજી ગયા, અપંગ હતા પણ કે આ ભૂમિકા બોલે છે, આ શ્રવણ નથી બોલતો. પછી કે હાલ આગળ આપીશ, એટલે કે ભૂમિકા વધી ગયો, પછી બુદ્ધિ પાસે પાર ફેરતી. માટે જરૂર છે જે ભૂમિકા. અને આપણે રઘુજી મહારાજની એ વાત લખી સ્વામીએ કે 4 વાર રસ્યો કરી 4 વાર ભળાવી. ત્યારે રઘુજી મહારાજ આજુબાજુના માણસોને પૂછ્યું કે આ ભૂમિકામાં કાંઈ પૂર્વે કશું આગું કર, કે હા અહીંયા આરબનું ખાણું હતું અને અહીં તો બહુ કર્મ થાય. ત્યારે રઘુજી મહારાજ સમજી ગયા તારે ભૂમિકા આપવી છે. ત્યારે આપણે ઘર બાંધવું હોય છે કે જેની પ્લોટ લઈએ છીએ ત્યારે જે શુદ્ધિ કરાવીએ છીએ, અને 7 પ્લોટમાં એ શાના માટે એ અશુદ્ધ ભૂમિ હોય તો શુદ્ધ ભૂમિ થાય, એમાં મલિનતા હોય બધી. આવા પવિત્ર વેદોક્ત વિધિવાળા બ્રાહ્મણો હોય એ વેદ વિધિથી એનું સંસ્કાર એવા હારા કરે, નકર પછી એના જેવું થાય. પેલું જેમ છે તે નાભીરાય સાહેબ કરાયો યજ્ઞ પુત્રહાર, તો છે તે બ્રાહ્મણો ઉચ્ચાર કરવામાં ફેર પડ્યો કે ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ. ત્યારે વિચારમાં પડ્યા કે આ તમે મહારાજ તમે આવી ભૂલો કેમ કરો. એ વખતની વાત, અત્યારની તો નહીં, અત્યારે તો બધી ભૂલો જ છે. અત્યારે તો વાત જ કરવાની વાત. અત્યારે તો બધા અમારે છે ને જયશંકર કેવું આવડે, બહુ જયશંકર સંસ્કૃત કેવું આ બોલે, તો જ્યાં જ્યાં એક્સપ્રેશન છે ઊંચું વેલી જે થઈ એવું બધું. અત્યારનું તો એ વખતના આવા છે તે કર્મકાંડી પવિત્ર છતાં ભૂલો થઈ જાય, કાનામાંથી ભૂલ થઈ જાય તો આખો શ્લોકનો ઉચ્ચાર જ ફેર પડી જાય, એ થઈ જાય. તો એ મહારાજ છે. તો હવે શું કહેજો, સમો ગુણ પ્રધાન કરીને કેટલા કર્યા હોય, અને બસ આ કર્મ ફળ પ્રમાણે ભગવાને આ છે તે દેહોની સર્જની કરી છે, તેના રજોગુણી કર્મ કર્યું તો આ મૃત્યુ લોકમાં નાખી છે, અને તામસી કર્મ કર્યું તો નિશાચર થાય, પાછળમાં જાય. અને આ 3 લોક એ સારું બનાવ્યા છે, સૂરપુર નરપુર ને નાગપુર, એ 3 ભૂમિકાઓ 3 કર્મ માટે. એટલે ધર્મ અર્થ ને કામ એ 3 પુરુષાર્થ યોગના મર્યાદા લખી, ધર્મ અર્થ ને કામ. એટલે ધર્મ અર્થ ને કામ એ આ 3 ભૂમિકા ભોગવવા માટેની એની ભૂમિકાઓ. અને એમાંથી મુક્ત થવું હોય તો મોક્ષની માતા જુદી આવી તો ભગવાનનો આશ્રય કરવો પડે. અને આ પ્રકૃતિના કાર્યમાંથી મોહ વૃત્તિઓ પાછી લાવવી પડે, એનો મોહ છોડવો પડે, તો છે તે આ મોક્ષ ગતિ આવે અને 3 ગુણથી પર થવાય, 3 ગુણી માયામાંથી નીકળાય. નકર 3 ગુણી માયામાંથી બહાર નીકળી શકાય એવું નથી. અને કૃષ્ણ ભગવાને એટલે લખ્યું દૈવેશા ગુણમય મમ માયા જેવી 23 શ્લોકમાં કે દુઃખે કદી પણ ન ચડાવી આ મારી માયા, પણ મારા આશરા આવે તો તરી જાય. તે વિના બીજો કોઈ ઉપાય નથી, બીજે ગમે ત્યાં જાઓ. કારણ કે કરેલો હોય તારે, બીજો કોણ તારે? તો ભગવાન સ્વયં પોતે હોય તો તારે, ને કે
એ ભાવને પામેલા અને માયાને કરેલા એવા પુરુષોએ ગુણાતીત. તો એ કારણ એ બે સિવાય કરવાનો ઉપાય નથી. બીજો સંસ્કાર પડે. બીજા તમે જે કાર્ય કરો, આ તીરસ કરો છો, પ્રતિમાઓની પૂજા કરો, એવું જે ભાવનાથી કરો તો એનો સંસ્કારો પડે છે. પણ એ અનેક જન્મ સંસિદ્ધ એવા અનેક જન્મના સંસ્કાર ઉત્પન્ન થાય ત્યારે આપણે ભગવાન આ પ્રગતિનો જોગ આપે. ભગવાન કે સત્પુરુષનો જોગ આપણા સંસ્કાર પૂરા થાય તો આપે, ન તો ના પણ આપે તો સંપૂર્ણ જોડાવાય નહીં. જીવ જેમ છે એમ ચોટે નહીં જો નવો આદર હોય તો. અને પૂર્વના સંસ્કાર હોય તો જલ્દી સાથે એના સાથે જીવ કનેક્શન જોઈન્ટ થઈ જાય. એ પણ રચ્યું છે. એ વાત કરી પછી શું કહે જો કર્મ ફળ પાછું એક સિંહને જલજન ચિત્ર કેતુને કરોડ સિંહો પણ વાંચ્યો કે નારદજીને કે ભાઈ હાથ ભાવમાં તારા કોઈ જીવ સાથે સંબંધ નથી, એટલે તારા ઘેર કોણ જન્મ લે કોણ આવે, માટે કઈ તારા પુત્ર તારા ભાગમાં પુત્ર છે જ નહીં. કોઈ પણ છે એને સંતોષ નતો થતો તો નારદજી કે આની વસ્તુ વાળવા હારું દેખાડીએ પુત્ર એમ કઈ આશીર્વાદ આપી પુત્ર આપ્યો. પણ એ છે 10 મહિના થયા એટલે પાછો લઈ લીધો. પાછો લઈને માથું કૂટવા માંડ્યો. પણ એ છોકરો પ્રગટ કરી અને એ છોકરા પછી ઉપદેશ આપ્યો ત્યારે ચિત્ર ચિત્ર પછી છોડીને હેડો કરોડનો ત્યાં કર્યું. પણ કહેવાનું શું કે આવી રીતે આપણે કહીએ કે માનતાઓને બાધાઓને કરે છે ને છોકરા સારું, પણ વગણ માનતા વગણ બાધા હજારો થાય એટલે સદન 60,000. અને કૃષ્ણ ભગવાન 1,61,800 કૃષ્ણ ભગવાનને જો ત્યારે નવરા પડ્યા છે 1,61,800 અને 800 છોકરા 80 છોકરા એ આટલું બધું. હવે એવા થશે તોય પણ જે સ્વામિનારાયણ બધું રહ્યું કોઈનું કોઈ નહીં નારે છે નહીં. સગર રાજા લોટો પાણી ભાવે, દશરથ રાજા 4 છોકરા ભગવાન રામ લક્ષ્મણ ભરત લોટો પાવા પાણી કોઈ થાય નતું. માટે સુખ ને દુઃખ પોતાના પ્રાર્થ અનુસાર ભોગવવું પડે. પોતે પૂન કર્યું હોય તો બોલતા ચાલતા ભગવાન લઈ જાય, પાલખીમાં લઈ જાય. આપણે જોઈએ પેલા ભગત કેવા ગૌતમ ભગત છે જે બેઠા એટલું કર્યું જતા રહે. અહીંયા મુંબઈના ભગત ફાય બેઠા હતા કે પાણી પીને જઈને જરાક લાંબા થયા એમાં એકથી આવી. ત્યારે પેલા ભગત કે પાણી લાવો ભગત, ત્યાં બીજી એકથી આવીને જતા રહે. જય સ્વામિનારાયણ. કશું ગરજ નહીં, કઈ ડાક્ટરને બોલાવીને દેખાડ્યું કે કાંઈ છે નહીં શરીરમાં કોઈ પ્રકારનો રોગ છે, કોઈ પેલો કોઈ કઈ ધનુર હશે પણ ધનુર કઈ પણ પેડમાં કઈ એને એક્સિડન્ટ કે કઈ વાગ્યું કે એવું કઈ છે ને તો ધનુર પણ ક્યાંથી આવે. તો પણ બોલતા ચાલતા હાલે જાય. એના મા બાપ આવ્યા હતા અને સ્વામી આવ્યા હતા, બધું આવ્યા હતું નહીં. સમજો એવું છે ભગવાન એમાં લઈ જાય. નિર્વાસનિક પુરુષ હોય એને એમાં લઈ જાય. એમાં ના નહીં ઘણા એને લઈ ગયા. એ આપણે નજરે જોયું હોય. પુરુષોત્તમદાસ સ્વામી હતા, મોટા સ્વામી છે અને એવા કેટલાને બોલતા ચાલતા લઈ જાય વગર તકલીફ. અને કેટલાકને તકલીફ પડે. રીબાએ મહિનો 2 મહિના 6 મહિના 4 દિવસ. આપણે મોટા સ્વામી કેવું પુરુષ નથી તો બહુ જ એવું થાય. જો હવે શું કહે જુઓ હા હા અંદર રહ્યા છતાં જ પરિવર્તિત કરે છે. અંતર રહ્યા છતાં એના કર્મ પ્રમાણે બીજા માણસ આ કોર્ટમાં કેસ કરીએ ને સાક્ષી પુરાવા જોઈએ. દર્શની પુરાવા હોય તો આપણો કેસ ચાલે, પણ ભગવાનના આગળ દર્શની પુરાવો ના જોડે, કારણ કે દર્શની પુરાવો પોતે જ છે સાક્ષી. ભગવાન પોતે જ સાક્ષી રૂપ છે ને. હા એટલે એમને બીજો દર્શની પુરાવો ન જોઈએ. એમ હા હા બસ